હલો. હા, કોણ બોલે? તમે એડવોકેટ સાગર ભોણિયા રાજકોટથી વાત કરું છું ભાઈ. કોણ બોલે? દીપકભાઈ બોલો ભાઈ, સાગરભાઈ. હા હા, ઓલું માંડવા બાબતે શું છે ભગવાન તમારી પાસે કઈ છે? એટલે આપણે પીકીના નાગો કરીને મારી ભાઈ. છે અહીંયા 10 તારીખે માંડવો કરો ને તમે? હા, 10 તારીખે કરીએ છીએ. હા, તો અહીંયા લાઈવ બતાવી દો. હા, એટલે જે કઈ હોય એ અમને તો ચર્ચા કરો. અમે માંડવાનો તમામ ખર્ચ હું ઉપાડું છું. હવે તમે ઉપાડો કે અમિત દાબી ઉપાડે? અમિત ડાબીની એટલી હેસિયત નથી ભાઈ કે ખર્ચા ઉપાડીએ કે ભાઈ, હા, સમજાય? અમિત દાબી એમ કે તમામ ખર્ચ મારું છે, આયોજન મારું છે. એટલે માંડવાની અંદર આવીને પછી ત્યાં ભવાડા ન કરો એમ. એટલે પેલા મને ખ્યાલ હોય એટલે આપણે એને રૂબરૂમાં મળીને અમારા જે કઈ રાજકોટની અંદર જે કઈ હોદ્દેદારો કે જે કઈ આપણા જે મોટા કોઈ હોય એ બધાને ભેગા કરીને એને શિક્ષા દઈ. હા, પણ એ જ્યાં બનાવ બન્યો ત્યાં જ કહેવાય ને હવે તો. હા હા, બનાવ બન્યો ન્યા. પણ એની અંદર આજે આયોજન માંડવાનું મારું છો ભગવાન. હા, હા, એની અંદર કોઈ પણ જાતનો જો તમારા જે કઈ પ્રશ્ન હોય એ અંગત અને ઘરે રાખજો. ત્યાં માંડવાની અંદર કઈ થશે ને તમામ ખર્ચ લઈશ. તો જો ઈ તમે ધમકીની વાત કરી પાછી હો. ધમકીની વાત નહીં, માંડવો ઈ જો પાછી ભાઈ તમે એકવાર કોની હારે વાત એકવાર કરો છો ઈ તમને ખબર છે ને પાછી? તમે કોની સાથે વાત કરો એ તમને હા, ખ્યાલ છે? મને બધી ખબર છે. મેં હા, એવી વાત નથી કરી, બરાબર? હું ધમકીની. એમ કઉ છું કે જો આપણે છે ને 10 તારીખે તમે તમે એમ કહો છો એકવાર જોઈ લો તમે. માંડવાની અંદર આવીને કોઈ પણ જાતનો બનાવ બનવો ન જોઈએ. તમારે જે કાંઈ હોય તમારા પ્રશ્ન હોય ને એ અંગત રીતે બધું કહેવાનું, જાહેર કરવાની. તમને લાઈવ કરીને બધું બતાવી દો. હું લાઈવ કરીને તમે એવિડન્સ આપો કે લાઈવ કરીને તમે બધાને બતાવો પણ સમાજને. જ્યાં બનાવ બન્યો ત્યાં જ કહેવાય ને. બધી નાતને મેં પૂછ્યું કે હા, કાંઈ કોને વાંધો કોને પૂછ્યું? નહીં. કોને પૂછ્યું? બધી નાતને એમાં કોને પૂછ્યું? નામ બોલો. નાતની બધાને અંદર કોઈક પૂછ્યું, આવતું તો હશે બધાય ને? ટોટલી પૂછ્યું છે. રાજકોટની પેઢીવાળાને પૂછ્યું તમે? કોને? રાજકોટની પેઢીવાળાને રાજકોટની પેઢીવાળાનો નંબર આપી દો. હે નંબર આપી દો, એને જ વાત એ કરી લઉં. તમારે પૂછવાનું હોય. તમારે અહીંયા રૂબરૂ આવીને રાજકોટની પેઢીવાળા કોણ છે એને તમારે પૂછવું પડે પણ કે તમે ભાઈ જો નંબર આ આપી દો રીતના ને. મારે છે ને એને પૂછ્યા વિના કોઈ પણ જાતનો કોઈને નંબર શેર ન કરે. કોઈની પર્સનલ ડિટેલ કોઈને શેર કરીએ કે ભગવાન? હા, એમાં કઈ નંબર દેવામાં એવું હે કઈ થોડું છે આપણે કઈ એમ નહીં. એટલે આતંકવાદી છીએ. એટલે પર્સનલ ડિટેલ એમ એને પૂછ્યા વિના હવે આપણે શેર કરીએ પર્સનલ કે? ડિટેલ ક્યાંય નહીં જોઈએ, નંબર જોઈએ ભાઈ. હા, તો નંબર ઈ પર્સનલ ડિટેલમાં નો એ આવે. નો આવે, નો આવે. નો નંબર આવે એક તો એવું કોમન તમે વસ્તુ લખીને છે. આપો. તમે લખીને આપો કે ભાઈ હું તો તમે ભાઈ દીપકભાઈ શું તમે તમારું નામ? વકીલાતની વાતો છે ને, હા, વકીલાતની વાતો કોઈ સમાજના ભાઈ દીકરામાં હારે ન કરાય, બરાબર? એ લે એવું કોને કીધું કે આપણે વકીલાતની વાતો ભાઈ દીકરા સમાજની હા, અંદર ન આપણે કરાય? આવડત હોય ને એ હા, આ સમાજની સામે ન મુકાય. આપણી આવડત હોય ને એ સમાજને અત્યાર સુધી મૂકી નથી ને એટલે જ હોદાનો આપણો સમાજ છે ને. હોદાનો દુરુપયોગ ન કરાય ભાઈ. અત્યારે મેં તમને દુરુપયોગ કરવાની વાત છે. અત્યારે જે માંડવાનું આયોજન હું કરું છું હા, એટલે તમે એની કરો અંદર છો. છે ને જો હે હા તમે કરો છો. હું કરું છું ભાઈ. અમિતાભી કે હું કરું છું. અમિત ડાબી એમ કેતા હોય ને તો ઈ છે ને પીકીનો માણસ છે ભાઈ. અત્યારે તમામ ખર્ચ હું આપું છું. હવે ઈ કે મેં 5 લાખ રૂપિયા મેં કાઢ્યા છે. એલા ભાઈ એની ઓકાત છે ભાઈ 5 લાખ કાઢવાની. તમે રાજકોટની અંદર કોકને પૂછી જુઓ કે માંડવાનું આયોજન કોણ કરે છે. અલા ભાઈ, મારી વાત સાંભળો. અમિતનો હા, ફોન આવી ગયો મને. આરબી હમ પરમારનો ફોન આવી ગયો. બે એમ કોને કે કોને છે કોનો કાંતિ પરમારનો આરબી. આરબી પરમાર. હા, એનો ફોન આવ્યો. આરબી ઈ એમ પરમારને ફોન કરો ને અમિતને ફોન કરો તો ભાઈ. તમે લઈ લો લાઈનમાં. ના લાઈનમાં લ્યો. તમે કહો છો આરબી પરમાર કોણ છે? હું એને ઓળખતો નથી. હવે તમે બે હારે હોય તોય કે ઓળખતા નથી એમ. કોણ આરબી પરમાર? કોણ હા, છે ભાઈ આરબી પરમાર? હે આરબી પરમાર નામ શું છે? એટલે ભાઈ ઓલો રાજેશભાઈ ઉઘરેજિયા નથી? રાજેશભાઈ ઉગરેજિયા. હા હા હા. હા, એ તમારી હારે જ ઉભા હોય રહ્યો. છે. ચાલુ રાખો 1 મિનિટ. ચાલુ રાખો. હલો. હલો. આ કોને વૈશમાં લીધા? હું એમ કહું કે આ ઓલો દીપકભાઈ છે. હે? દીપકભાઈ છે આપણે હા. અને એને તમે કઈ કીધેલું ભાઈ? હા દીપકભાઈ વાત કરો ને ભાઈ. શું છે એ મેટર તમે બતાવો ભાઈ. હાલો આરબીભાઈ, હા ભાઈ. આ માંડવો કોણ અમિતાભી કરે છે? કોણ કરે છે? અમિત ડાબી, સાગરભાઈ બધા મળીને બોલો ને. અને એમ નહીં, ખર્ચો કે ને તમે ત્યારે વાત કરો છો કે ખર્ચો બધો શેનો ખર્ચો? અમિતાભી કરે છે. હે? ખર્ચો તો અમિતાભી કરે છે એમ કહો છો ને તમે બધા. હવે અમિત ડાબી પાસે 10 રૂપિયા નથી. મેં તમને કયા કીધું અમિત ડાબી એકલો ખર્ચો કરે? સાગર ભોણિયા કરે. અરે ના, સાગરભાઈએ 50,000 રૂપિયા દઈને વીઆઈ ગયા. ત્યાં સુધી તમે વાત કરી. એલા ભગવાન 50,000 તો કાલે દીધા. 1.5 લાખ 50,000 તો કાલે રૂપિયા દીધા. 1.5 લાખ પરમ દિવસે એ લઈ ગયા. ભાઈ, એને ઈ મને નથી ખબર. આ ભાઈઓ બે ફોનમાં હતા એટલે ને. એ દીપકભાઈ, હા, દીપકભાઈ હા. શું યાર તમે આ મેટરમાં તમે વચમાં એટલે બધી કઈ તલે રિપોર્ટ કઈ યાર અમે અમારા બાપ કઈ નથી આપતા દીપકભાઈ. એમાં એલા શું છે? ભાઈ પણ એ હું નથી કેતો. દીપકભાઈ
હું થોડો કહું છું આ ભાઈ કે છે. સાંભળો હાલો મારી કાંઈ ખરાબ- મારી પર્સનલ વાતું છે ને આ દીપકભાઈ કોણ પહોંચાડે છે ભાઈ? કાલે 50,000 દીધા એ કોઈને ખબર નથી ને 5 જણા બેઠા હતા એ કોને કીધું ભાઈ? હા એ આ ભાઈ જ કીધું, મારી પાસે રેકોર્ડિંગ પડ્યું. જો તમે નાખો આરબી જો ભાઈ તું હા. જી હોય ઈ સમજાય? મારી વાત હા. જો કોઈને કીધી ને તો માં ચોદી નાખી, સમજાય? ચોખ્ખી વાત કરું હું કઈ જો સમાજનો ભળવો નથી, સમજાય? જો તમે જે ભળવાયું કરતા હોય લાઈવ ની અંદર એ ભળવો માણસ નથી, સમજાય? પણ શેની વાત પણ તમે એમ કહો નહીં, તમે જી હોય જરીક જો ભળવો સભ્યતાથી માણસ બોલો નથી. ભાઈ સાગરભાઈ સાંભળો, એ સાગરભાઈ હા એ તમે લાઈવ ની ભળવાયું ને ઈ પાછી છે ને હું સાંભળું છું. હે તમે વાત કરો છો ને આ બધી હા. ઈ તમે છે ને જેની હારે કરતા હોય એની હારે કરજો. ગાડું બોલો માં તમે હા, મોટા ભાઈ જો તને ગમ- કોઈ નથી કેતું, સમજાય ભાઈ? હું છે? તને નથી લેતું. હા તને કરી માં પેલા તુકારાથી વાત કરી માં, શાંતિથી વાત હું તને કરી. એમ કહું કે તું વચ્ચે માથે હા લેતો ભાઈ મોટા તું ગમે ને હું કામ ગાળ દેશો તું? એમ નહીં એમ નહીં, આરબી પરમારને તારે હું કામ ગાળ દેવી પડે? તો એની બેનનો પીકો પણ એમ નહીં, તો બધાની બેન ના પીકા હોય, તને નથી ખબર હજી? મારી પર્સનલ વાત કરે ને સાંભળ ઈ તું બીજા મને હું સાંભળતો હોય ત્યારે કોઈ નાચના દીકરાને ગાળ બોલ માં તું. એ નાઈટ નો દીકરો મારી ઉપર આ અત્યારે કરે છે એનું પણ તો તું એને વ્યવસ્થિત વાત કર ને, ગાળ હું કામ બોલે છો? જો ભાઈ મારી વાતો કોઈ કરે ને એની બેન નો 50 વખત પીકો હા પણ તું એને પ્રેમથી કે સાંભળી લે. સમજાય? હું એકલો માણા નથી, પણ તું સાંભળી લે, એને નાચના દીકરાને હું સાંભળતો હોય ત્યાં સુધી ગાળ બોલ માં. હે તમે હું- ગાળું બોલો એનું શું છે ભાઈ? કોણ? તમે અમારી પાસે રીઝન હોય છે. ભાઈ હું તમારા ખેલ ની અંદર કે હું ભાઈ ભાઈ તો તને ક્યાં મેં તને બોલાવ્યો છે, ત્યાં મને ફોન કર્યો છે? એમ નહીં અત્યારે તો આ તું અત્યારે ગાળું બોલવા માંડ્યો, ડાયરેક્ટ તું તુકારા કરશો એટલે તારે હું કઈ, તારે વકીલાત નો પાવર છે? સાંભળ, તારે કઈ વકીલાત નો પાવર છે? મારે પોતાનો પાવર હે, પોતાનો પાવર હે. તો પણ તુકારા કરતા પેલા ધ્યાન તો દે, તારી ઉંમર કેટલી છે? ઉમર ગઈ એની માના પીકામાં, સમજાય? પણ તો બધા એ તો તારે હે હું પીકીના તારે હે ગાળ કોને દેવાય કોને ન દેવાય? તમે મને વચમાં ન હું લેતા તને એમ કહું હવે હે ને બધાય વચમાં આવશે. હવે જો તારે જોવું હે ને અત્યારે લગી તું ભળવાઈ કરતો તો, હવે તું જો ભળવાઈ કર. ના, તું તારા વકીલાત નો પાવર લઈને મને બતાવીશું નાત ઉપર ખોટી રીતે હોય. મેં વકીલ તરીકે વાત તારી નથી રીતે. કરી, જોઈ લે. મેં હવે તને તું ફોન કર્યો. જો તું હવે તું જો તારી જિંદગી તને નક નો લાગે ને તો તારે જેવા તારે વકીલાત નો પાવર તું સમાજ ઉપર ઉપયોગ કરશો એમ. તારા જેવા મારે જોઈ જાવે 50 જણા મારો લોડો ઘાલું કાયડા ચોદા જંગલી ઓલા તારી માને ઓલા કીધીડ આવે જોઈ દી છે. બોલ તમે બે સાંભળો હવે બોલ. દીપકભાઈ સાગરભાઈ એક પણ એમ નહીં, આ ડાયરેક્ટ આરબી ભાઈ તમારે જે વસ્તુ હોય ઈ મારી વાત સાંભળો તમે એને ડાયરેક્ટ બધાને ગાળ ન દેવાય ને. તારી માને ચોદારા બેન ચોદામણા ચોદામણા એટલે મારી વાત તો સાંભળો યાર ભિખારીના ચોદેલા એટલે મારી વાત તો ભિખારીના સાંભળો ચોદેલા તું આ હું લાઈવ કરીને તું એમ કહેશ કે હું આ હો તારી બેનનો પીકો બેન લીગલી તને હાલતા આવડે ને એમાં અમને હાલતા સીડીડાના ચોદેલા અલા, પણ હે તમે સીડીના મારી વાત ચોદેલા તો- પેલ કોને કરી છે ને એ ખબર છે. પીકો હોય પીકો કોઈનો ભગવાન આવે ને તો એ છે ને મને નો સમજાવીએ કે સમજાય હું તો તું એટલો રાવણ છો? મારી વાત તો સાંભળો, શું છે? કાયદાને બંધારણથી તમે હાલવું. હાલ હવે થઈ ગયું. હાલ હવે કાઉન્ટ ડાઉન કરી લે, હવે શાંતિ રાખ. હવે સાગરભાઈ જય માતાજી. સાગરભાઈ હાલો, હા જય માતાજી. પતાવી જય ગયો હવે હું. માતાજી જય માતાજી. બોલો કોણ હે બોલો. કોણ બોલે હું હતો દીપકભાઈ રે. હે દીપકભાઈ રે હું હતો. હા ભાઈ દીપકભાઈ આ મારે કાંઈ નથી, જેમ ફાવે એમ હે ને મારી વાતું જો 50,000 દીધા ને લાખ રૂપિયા દીધા ને એવી એલા મારી એ તો ભરપાઈ કરવાની દીપકભાઈ ને આરબીએ અને અમિતભાઈએ કરી ઈ છે. ભાઈ ને જો સાંભળો ઈ ભાઈ જી કરતા હોય ઈ મારી પણ એમાં તમારે લાગત ગાય નો દે ને, હું ચારનો સાંભળું છું. એમ નહીં એટલે તમને- આ કોણ છે બે? એક મિનિટ, આ કોણ છે? અત્યારે લગી દીપક સુરતમાં નતું તો આ કોણ છે હવે? એ જી હોય ઈ ભાઈ જો સાંભળ હું તને એમ કહું કે ભાઈ જો મારી છે ને મારી પર્સનલ એમ નહીં સાગરભાઈ, તમે એમ નહીં, અમે વાત કરી, મને તો વાત મળી બરાબર. હા. 50,000 રૂપિયા તમારો વહીવટ છો, અમને ખબર ન હોય ને અહીંયા. અરે પણ પેલા ભાઈ જો 50,000 સાંભળો ઈ જી હોય ઈ જો 50,000 દીધો કે લાખ દીધો હોય હા એ મારા તમારે પૈસા તમે હું ગમે 5 લાખ ઈ કરું, ભાગો મારી વાત દાદાના. શું કામ કરવી સાંભળો જોઈએ? દાદાના મારી વાત શું કામ કરવી જોઈએ? મને તો ખબર ન હોય, મને કરી એટલે થઈ ને. હે મારે કોઈને હું આમ બોલતા બંધ કરી દઉં? હા ઈ ભાઈને બંધ કરો ને. કોણ તમે બોલો, હું તમારી ઓળખાણ આપો તો. ઓળખાણ આગળ આપી દઉં. મારી વાત સાંભળો, તમે ડાયરેક્ટ કેમ ગાળું બોલવા મળ્યા? એલા ભગવાન એક વાત કહું, વકીલ છો તમે? હું વાતું કરું જો સાંભળો તમારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો. હા હા બોલો. તમારું રેકોર્ડિંગ થાય છે, અમે સાંભળ્યું, તમે સારું કરી આ વાત. જો સાંભળો માણા હે ને વિવાદમાં હોય જ અને બધાને ગારું બોલતા જોઈએ ને બધા ગાયરું બોલતા જોઈએ. કોઈ જો હું હવે તમારી વાત કરું ને, જો ભાઈ સાંભળો હું તમારી વાત કરું ને તો તમે મને ગારું આપો. આ વકીલાત નો પાવર છે તમારે? હે વકીલ છો એટલે એનો પાવર છે તમારે?
એટલે તો એ તમે જો આ રીતના વાત કરો ને ભાઈ તો ઉપસાવાની વાત કરો. હું સાંભળો તો ખરી યાર. ઉપસાવાની વાત કરો તમે. એમ નહીં, તમે બે રહીને મને ક્યાં હાલવો યાર? તમે અત્યારે હે? બે હમે ગાયરું બોલતા હતા ને પાછા એક એમ થઈ ગયા. નહીં, તમે આ ઉપસાવાની વાત કરો. વકીલાતનો પાવર મેં એમ કીધું મારે પાવર એમ તો તમે એમ કહો હું વકીલ છું, આ છું, ફલાણું છું. એવું અત્યારે આ રેકોર્ડિંગ ની અંદર સાંભળી લ્યો. મેં એવું કોઈ પણ જાતનું તમે મેં કીધું ગાળ નથી તો ભાઈ. તમે બોલ્યા પેલા, હે ગાળ તો તમે બોલ્યા. ડાયરેક્ટ તો મેં ક્યાં ઓલા દીપક ચુડાસમાને મેં આપી. હા પણ એને હું કેમ હે? બોલવી જોઈએ? દીપક આરબી મેં તને ગાર આપી ભાઈ, તને કઈ વાંધો હે? ના ના નથી વાંધો ને ભાઈ, જો વચ્ચે બોલવાનું જ ન હોય. પણ એમ નહીં, ગાળ હું કેમ બોલવી પડે? એમ નહીં તો જો હું જેને આપતો હોય ને એને કઈ વાંધો નથી, તો તમને શું વાંધો છે ભાઈ? એમ નહીં, વાંધો તો હોય ને, નાચનો દીકરો છે. કોઈ ને નાઈટ નો દીકરો, જો નાઈટ નો દીકરો હે ને ઈ એ નાઈટ નો આરબી, દીકરો એમ કે મને વાંધો એ નથી ભાઈ. આરબી, આ તમને મા બેન અમી ગાળું છે, તમને કબૂલ છે ભાઈ? મા બેન અમારી નથી દીધી મને. મા બેન અમારી કોઈના બાપ સમાન નો દેવાય. બાકી અમારી બેની પર્સનલ મેટર કાંઈ છે ને મારી સાગરભાઈ ની હું પતાવી દઉં. પણ તમે બે અત્યારે ગાયરું શું કામ બોલો છો? તો મને કયો. પણ એ ડાયરેક્ટ ગાળું બોલવા મળ્યો ને, કોણ બોલ્યું ગાળું? હા પણ ઈ તમે બે મને હું કામ લાઈન ઉપર લીધો એમ કહું. ઈ આ જાણે છે, મેં તો નથી લીધા લાઈનમાં. કોને લીધા લાઈનમાં? પણ એને લાઈનમાં લીધો તો મેં એમ કીધું કે ભાઈ સાગરભાઈએ 50,000 આમ ડાયરેક્ટ હા કરી દીધા. ભાઈ શું કામ મારું નામ તમારે શું કામ દેવું જોઈએ? મારું નામ શું કામ 50,000 કે લાખ રૂપિયા ભાઈ શું કામ મારું નામ દેવું જોઈએ? આગેવાન એટલે કઈ ખરાબ શું મારી કામ? વાત જ ન કરવાની હોય. જો ક્યાંય એટલે ક્યાંય મારું છે ને, જો હું હે ને ચોરો માણા હું, જો સાંભળો મારું ક્યાંય નામ લેવાની વાત જ ન આવે, સમજાય? પણ તમારી ખરાબ મેટર કર્યું જે હોય એ ખરાબ કર્યું કઈ? નામ નહીં લેવાનું ભાઈ, મારું નામ જ નહીં લેવાનું. પૈસા બાબતે કે કોઈ પણ જાતનું. ખરાબ કર્યું ભાઈ કઈ? જો સાંભળ, જો હું તને એમ કહું, મારી વાત છે ને અહીંથી વાં પહોંચાડવાની વાતું તમે રેવા દેજો, સમજાય? ભાઈ કાંઈ વાત નથી કરી ની, જી કરી ની અમિત કે કરી લે સાગરભાઈ. પેલા અમિત હારે તમે વાત કરી લો. તો અમિત જો સાંભળો, અમિત રહીશે ને તો અમિત ની ચોદાઈ જશે. હા પણ જો અમિત ને ફોન કર્યો ને અમિત ને કહું. હાલો એ ભાઈ, અમિત ને લાઈન માં ગયો તો ભાઈ. તમે બે તમે લ્યો સાંભળો. લાઈનમાં, મારી પાસે સાદો ફોન અમિત ને લ્યો. મારી જો આની અંદર છે ને, પાસે જો ભાઈ જો મારી મારું કે પાસે ગમે નથી. ત્યાં નામ આવશે ને ભાઈ તો જરીએ મજા નહીં આવે. જો એ હું એને ભાઈ, તમે ખર્ચો કોણ કરો છો? એ માંડવામાં ખર્ચો કોણ કરે છો? હે માંડવામાં કોણ ખર્ચો કરો? સાંભળો, તમે બે અત્યારે હમે હમી મા બેન અમારી ધડ બડ તમે કર્યું કે મહેનત કરી ભાઈ હો. એટલે મેં તો તમે કરી મા જ નથી. મેં તો વળતા જવાબ આપ્યા ભાઈ. હા મેં તો તમે- વળતા જવાબ આપ્યા ભાઈ. હા કાંઈ વાંધો નહીં, જી કર્યું તમે બે હમે હમી મા બેન અમારી બોલ્યા, હું તો નથી બોલ્યો કાંઈ. ભાઈ વાંધો નહીં, પણ આવું કાંઈ ન વાંધો બોલાય. નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. તમે તમારે ઈ ગાયર બોલ્યો હે ને એટલે આપણી ગાયર બોલી, એટલે સમજાય? પેલા કોણ બોલ્યું? તો તમે પેલા બોલ્યો જો ભાઈ સાંભળ, ઈ હે ને જો તમે જીવ હોય ઈ હું મારા- તમને એમ કહું કે અરે હે ને કે જો ભાઈ, આપણે એ ભાઈ સભ્યતા ભાઈ. સભ્યતાથી તો કહું ભાઈ ભાઈ જે હોય એ જો તું સાંભળો. તું ન કરાય ભાઈ. તારી ઉંમર મારા છોકરા જેવડી છે હજી. એલા ભાઈ કોઈ તુકારો નથી દેતો ભાઈ તમને હવે. તારી જેવડો છોકરો છે, મારો રોમિત નામનો છોકરો હે? છે ને, એ 25-30 વર્ષનો મારો છોકરો છે. હા ભાઈ. તો તમે હે ને ક્યારેક તમે રૂબરૂ મને મળો, હા 90 વર્ષના ડોસા હોય ને હા. એ મને સન્માનથી બોલાવે, સાગરભાઈ આવો ભાઈ સાહેબ. સાગરભાઈએ જ કીધું તું ને પેલા બોલાવો ને. પણ હું એમ કહું કે જો એટલે તમારી હારે મારે કઈ ઉગ્રતા બેઠા છે, કોને તમારી હારે વાપરી? કઈ મારે સાંભળો, તમારી હારે મારે બેઠા ઉગ્રતા છે. કોને વાપરી? પણ તો માને હું કામ તમે લાઈન ઉપર લ્યો છો એમ? હે ઈ હા તો ભાઈ તું કાપી ઈ- નાખે, કાપી નાખતો તું. એલા હા તો આની ઇજ્જત જ નથી કરતો એ કોઈની. હાલો, હાલો હા બોલો. હા એમ કહું કે ભાઈ જો જે કાંઈ હોય એ ઓલા ભાઈજી ઓલો હે ને દીપક ચુડાસમા કે દીપક રાઠોડ શું નામ છે? હા ઈ જે હોય બોલો ને. હા એને આપણે તમે તમારે રૂબરૂ લઈને આવો, ક્યાં લઈને આવું? આપણે રૂબરૂ મળી ક્યાં લઈને? રાજકોટ ની અંદર આવો, તમે કહેતા હોય તો તમે કયો નહીં, આપણે રૂબરૂ આપણે એને બેઠક કરી. એના હું બગાડ્યું તમારું? બગાડવાની વાત નથી, આપણે એને જે કાંઈ મનની અંદર હોય ને એ આપણે કાઢી નાખીએ. અને મારા નામ શું કામ તમે ભાઈ શું કામ લ્યો? એટલે કોણ લે? દીપક ચુડાસમા થોડો નામ લે છે. દીપક ચુડાસમા ને અને ઈ આજે આરબી ને અત્યારે એમ નહીં, મને ખબર હતી કે ભાઈ મારા નામ લે છે ભાઈ સાગરભાઈ તો વચમાં ઈ આ તો હે, બોલું છે. ઈ તો દીપક હા. ચુડાસમાને વાત મળી તો કેવી પડે ને. એ બિચારો સારો જો એક કહેવાય. વાત કહું ભાઈ, મારું છે ને પર્સનલ માં મારું ક્યાંય નામ લેવાની એટલે વાત જ તમારે નથી. હું જો સાગરભાઈ સાંભળો, હું સાંભળો, કઈ રાજનેતા હવે નથી, તમને- હું સમાજનો આગેવાન નથી. જો હું સમાજનો આગેવાન નથી કે રાજનેતા નથી. તો હું દીપક personally છે ને હું ચુડાસમાનું મારી નામ જિંદગી જીવું. સાંભળો. દીપક મારી ચુડાસમાનું જિંદગીની નામ અંદર કોઈ લેતા પેલા interfere ન ધ્યાન કરો. રાખજો સાગરભાઈ. હા દીપક ચુડાસમાને ધમકી દેતા તમે ધ્યાન રાખજો ભાઈ. પેલા ભાઈ દીપક ચુડાસમાને કોઈ ધમકી નથી દેતું. એને હું એમ કહું દીપક કે ભાઈ મારું નામ ચુડાસમા ન લે, પાછળ સમજાય? આયા આમ જો મરવા માટે તૈયાર છીએ અમે. પેલા ભાઈ મરવા માટે બધાય એટલે તમને એમ તમારી લાગે કે પાસે અમારી મરવા પાસે માટે કોઈ નહીં તૈયાર નહીં હોય. હા, એમ નહીં, અમારી દીપક પાસે કોઈ નહીં હોય. ચુડાસમાના એક અવાજ ઉપર મરવા તૈયાર છીએ. હે દીપક ચુડાસમાના એક અવાજ ઉપર અમે મરવા હોત તૈયાર છીએ. બોલો. એટલે હું અમારી પાસે કોઈ મરવા તૈયાર નહીં હોય. ન તમને હું એમ હોય, ન લાગે હોય. રાડી- એમ તો નહીં, તમે રાડી direct તમે રાતના ફોન ખેતર કરતા સમજો હોય. એમ નહીં ભાઈ.
તમે એમ કહું, રાંડી રાંડના ખેતર સમજો હોય. અરે તમે હજી મારી હારે તમે આ વાત કરો ને મને બહુ દુઃખ એલા લાગે. ભગવાન, હું એમ જ કહું છું, દીપક ચુડાસમા વાહે તમે મરવા તૈયાર હોય તો તમને હું અહીં એમ લાગે સાગર ભોણિયા રાંડી રાંડનું ખેતર છે એવું તમે સમજો ભાઈ. પણ તમે ઈ દીપક ચુડાસમાએ તમને તો કઈ કીધું જ નથી. ઈ તો રિસ્પેક્ટ ની કઈ વાત કરે કીધું જ છે. નથી, આ ગારું બોલી કઈ હું ઈ કીધું જ તમે નથી એલા. બોલ્યા ને ઈ તો વળતો હે ભાઈ? જવાબ તમને આપ્યો છે. એટલે વળતો જવાબ આપ્યો છે એમ? હા તમે બોલ્યા પછી તો વાહ વળતો ભાઈ જવાબ વાહ, નહીં. વાહ ભાઈ વાહ. એટલે તમારું નામ તમારે તો ગાડી કયો મને એટલે બોલવાની. ખ્યાલ આવે. હેલો, સાંભળો, તમારે તમારું ગાડી નામ તો બોલવાની કયો? અને એમ નહીં ગાડી બોલવાની એમ. એમ નહીં, તમારું નામ તો કયો એટલે ખબર પડે ભાઈ. મારો અરુણભાઈ વિકાણી છે. અરુણભાઈ વિકાણી. હા, ક્યાં ના તમારું રેવાનું ક્યાં ભાઈ? મઢડા. મઢડા. હા, હા, તમે આ દીપકભાઈ ના શું થાવ? બસ તમારી જેમ મિત્ર જ છું. હે, મિત્ર મિત્ર છો ને ભાઈ? હા. તો તમારા મિત્રને કહેવાય કે ભાઈ કે કોઈની હા, પર્સનલ તો માહિતી છે ને તમે આપણે ન બોલ્યા. કરાય. કોઈની પર્સનલ એ માહિતી ની આપણે ભાઈ, ન કરાય, સમજાય? ગાળ તો તમે બોલ્યા પણ ઈ થોડો બોલ્યો હે? છે. ગાઈડ કેમ ઈ એક આ જે પહેલી વાર જ ગાળ બોલાની છે? અરે પણ ઈ જેને તમને હોય એને તમારી વાત કરો જેને ને હોય એને દુનિયાને ગાળું ભલે દેવાની, જેને હોય તેને ઓલું દુનિયાને કરવાનું. ભલે દીધી હોય તમને હે? દીધી એને પેલા. જો ભાઈ ગાળ હું બોલ્યો હો, ઈ કોને ખબર હે? મારી વાત લીક કરી ને એટલે હું ગાળ બોલ્યો. પણ ઈ તમારે મારી personal તમારે માહિતીને કોઈને હે ને જો વાત છેડા કરવાનો કોઈનો અધિકાર જ નથી, કોઈનો ઈ તમે અધિકાર નથી. અભી દાભીને કયો ઓલા અરબીને કયો આને શું છે હે? તમારી વાત ઈ કરે છે એને પૂકી નથી એકતા તમે. એને ગાળ આપી હે ભાઈ, એને ગાળ આપી હે. પેલા દીપકને પણ નથી આપી. હુકમ દીપક direct દીપક માથે લેવા ચુડાસમા માંડ્યા. એવો માણસ છે. મારી સાંભળો નજરે કોઈને ગાળ સાંભળો નહીં દેવા, ભાઈ ઓલું નહીં દેવાનું. સાંભળો હે? દીપક ચુડાસમા એવો માણસ છે ને કોઈ હા? નાતને કોઈ હિત કરતો હોય કે ગાળ બોલતો હોય ને દીપક ચુડાસમા નો જ આવ્યો રે. આ ભાઈ વખતે હોય એવો માણસ આની હું કે ભાઈ કોઈની પર્સનલ માહિતી લીક થાય ને ભાઈ. પણ તો તમે એને ન્યાજ જ રહો છો મળી લ્યો ને મારવા મળો જાઓ હે? મારવા એમ મળો કોઈને જો જાઓ. મારવાનો અધિકાર નથી ભાઈ. જો એને હે ને મારી વાત પણ તો તમે તો તમારે ગાળ દેવાનો અધિકાર છે. હું દીપક ચુડાસમાને નથી ઓળખતો કે કોઈને નથી ઓળખતો. પણ તો સમજે? દીપક ચુડાસમાને મારી વાત ધમકી કોઈની દેવાની એને જરૂર ક્યાંય શું? કરવાની જ નહીં, મારી વાત અરે ક્યાંય ઈ કરવાની જ દીપક નહીં. ચુડાસમા છે ને ઈ માંડવામાં જે કરવાનો છે ઈ માંડવામાં કરી છે. હે? માંડવામાં આ જે માંડવામાં કરો ઈ જે સામે વાળો જે હોય ને હા. એને આપણે કાયદેસર કડકમાં કડક મારે સજા દેવડાવી છે. પણ તો કડકમાં કડક જો કડકમાં તો કડક મારે એ એને સજા હિતેશ દેવડાવવાનો પ્રાવધાન. હાલો હિતેશ હા. હિતેશ હાથળિયા છે. હા, હિતેશ હાથળિયાને હું લેતા હું જાઉં. ઈચ્છા સાથળિયા ભાગી ગયો હે ભાઈ, નકર અમે એને પણ હે તો ને અમે નાતમાં કેમ નહીં બોલાવવાની તમે વાત. વકીલ થઈ એને અરજી મૂકો ને પોલીસ સ્ટેશનમાં પકડે કે નહીં એલા એથી. ભાઈ તમે હે ને પેલા પોલીસ સ્ટેશન જઈને જોઈ આવો, પોલીસ વાળા એને ગોતે જ છે ભાઈ. એટલે ગોતવાનું કેમ હોય આમ બિલોરી કાશ્મીર ગોતે પોલીસ. પોલીસ વાળા હોય ને ઈ એનું કામ હા? કરતા હોય. આપણે પોલીસ ની અંદર હે ને ઓલું દાખલ ન એમ કરાય, નહીં. દખલગીરી ન કરાય. તમે હા? એમ નહીં બિલોરી કાશ્મીર પોલીસ ગોતે છે. હા? કે જઈતો નથી આ કિરણ જાનુની પાસે રહ્યો. હે? કિરણ જાનુની પાસે આવ્યો. ક્યાં ક્યાં હે? કિરણ જાનુ હા, કિરણ જાનુ. હા એની પાસે છે બોલો ઈ. તમારી પાસે એવું કઈ જોઈ કિરણ જાનુ ક્યાં રહે એનું કઈ ઓલું એડ્રેસ હોય તો પોલીસ જો હું તમને પોલીસ વાળા નંબર આપું, હા તમે ન્યાય એને કાયદેસર નું જે કાર્યવાહી થતી હોય કરો. પણ તમે લખાવો ને તમે લખાવો તમે કેમ નથી એલા લખાવતા. ભાઈ અમે રાજકોટ વાળાએ બધાય કર્યું જ છે ભાઈ. પણ તો અમે તમને બધાએ કર્યું છે. ઉભારો પોલીસ ને કયો સિંકું આધારે અમને મસલા કરે સિંકું છે અમને આ રીતે હે? એટલું તો તમને અહીંયા મળશે. શું એ અમને શંકા છે એવું લખાવો પોલીસમાં. તમારા ભાઈ અવાજ ન આવતો, સ્પીકર માંથી સાદી રીતે ઓલું વાત કરો. હું એમ કહું છું હા, પોલીસને એમ કહો કે અમને કિરણ જાનુના ઘરે હોય એવી શંકા છે. આપણે કોઈની ઉપર જો આક્ષેપ ન કરીએ કે આપણે એમ કહીએ કે ભાઈ જો એરિયા હિતેશ સાથરિયા તમે નામ દો હોય ને તો એનું પેલા પ્રૂફ દેવું પડે. હિતેશ સાથરિયાને આપણે હે ને પ્રેમથી એને પેલા એકવાર સમજાવી કે ભાઈ આ શું છે. પણ પ્રૂફ ક્યાં દેવાનું હવે પ્રૂફ તમે લાય માંડવો કરો ને ચાલુ કરો ને માંડવો હા, ત્યાં તમને બધા પ્રૂફ મળી જાય. માંડવાની અંદર કોઈ પણ જાતનો વિવાદ ન થવો જોઈએ ભાઈ. ના વિવાદ ક્યાં કરવાનું છે. દીપક ચુડાસમાને હાચો તો કરવો જો હે ને. પ્રેમથી વાત હે ને પ્રેમથી વાત જો આપણે જે કઈ કરવાની હોય ને પ્રેમથી તો વાત તમે કરવાની. કેટલા અત્યારે માંડવાનો આયોજક કોણ કોણ છો. કોઈ પણ જાતની વાત કરશો ને ભાઈ તો કાયદેસરના પગલા લેવામાં આવશે. કાયદેસર તમને આવડતું હોય એમ અમને આવડે જ છે બરાબર. તમે એવું નહીં માનવાનું ભાઈ સાગરભાઈ તમે એવું નહીં માનવાનું કે હું વકીલ છું તો કાયદા મારા તરફથી થયા છે. કાયદા બધાને લાગુ પડે બરાબર. બધાને કાયદો લાગુ પડે. અત્યારે તમે આવી જ ગયેલા છો. અત્યારે દીપક ચુડાસમાને ગાળ્યું દીધી તમે એમાં આવી જ ગયેલા છો તમે. હે અત્યારે દીપક ચુડાસમાને તમે કારણ વગરની ગાળ્યું દીધી છે એમાં તમે આવી જ ગયેલા છો. મારું નામ પર્સનલી જાહેર ઉડાડે છે જ્યાં એની અંદર ઈ ભાઈ આવી ગયો. દીપક ચુડાસમાને તમે ઓળખો છો કોણ છે તમે ઓળખો છો. તમે મને ઓળખો તો હું કોણ હું. અરે ભાઈ તમને ઓળખવાની જરૂર નથી. તમને ઓળખવાની જરૂર નથી. દીપક ચુડાસમા હું સમાજ હાટું કરે તમને ખબર છે. જરૂરત જ નથી મોટા ભાઈ. એમ નહીં ઓળખવાની જરૂરત જ નથી મારે. પણ મને નહીં દીપક ચુડાસમાને ઓળખો છો.
એને જો એક વાત કહું, હું એવા કોઈ પણ વ્યક્તિને હે ને કાયદા વિરુદ્ધ જે કઈ જાતા હોય ને કોઈને ઓળખવાની મારે હા, જરૂર એટલે પડતી નથી ભગવાન. તમને પાકી ખબર છે એ કાયદા વિરુદ્ધ કયો છે? પાકી એવિડન્સ છે ને હે? તમારી પાસે? અત્યારે હા મારી હું એમ નહીં, અત્યારે મારી વાતો જાહેરમાં કરે છે ઈ પણ કોણ કરે છે? કાયદાની અંદર વાત કરે છે. તમારા એમ નહીં. કરે છે. ઈ દીપક સોડાસમા થોડો કરે છે. એટલે હું ઈ કઈ મારા કઈ ઘરના હે ભાઈ ઈ દીપક સોડાસમા થોડો કરે. તમારા આરબી પરમાર કરે છે, એ અમિત આપી કરે છે, તમારો બીજા તમારા ટીમના માણસો કરે છે. દીપક સોડાસમાને ક્યાં ખબર હતી? મારી કોઈ ટીમ નથી કે મારું કોઈ સંગઠન તો નથી. દીપક સોડાસમાને ક્યાં ખબર હતી કે 50,000 રૂપિયા તમે આપ્યા એમ? એમ નહીં, ઈ એક વાત હે? કહું, જાહેરની અંદર જો તમે બે જો હું મળીને કરતા હોય દીપક ચુડાસમા કે ઓલો કોણે આરબી, ઈ તમે બધા જી અરે અમારે કોઈ અમારે રાજકોટ અમારે આવવાનું થતું નથી. તમારે રાજકોટમાં જે તમે ઢઢેરા પીટાવતા હોય તો રાજકોટમાં તમે પીટાવતા હશો. મારે દેવું છે 5-25. એમ નહીં, દીપક ચુડાસમા કે આરબી મારી આગળ 5-25 મારી આગળ કઈ માંગણું માંગે છે તો ભાઈ? કેમ તમે ગાળ બોલ્યા એને? હે ગાળ કેમ બોલ્યા? તો એમ નહીં, તો મારું નામ કેમ લ્યો છો ભાઈ? કોણ નામ લે છે? નામ કોણ લે? નામ દીપક સોડાસમા નથી લેતો. નામ આરબી પરમાર લે ને અમિત આપી લે. હોય ને તો મારે એની દેવીની ભરતી પૂરી ઉભા રહો, ઉભા રહો. ઉભા રહો. તમારું નામ એને રેકોર્ડિંગ મોકલું? હે રેકોર્ડિંગ મોકલું? એલા ભાઈ રેકોર્ડિંગ થી કાઈ કોઈ થી છે ને કાઈ નથી થતું. આવા રેકોર્ડિંગ તો રોજ ફરે છે રિયા. નહીં, તમારું નામ લીધું. રેકોર્ડિંગ કરવાથી જોઈએ ઈ ઓલા જે અશિક્ષિત માણસો હોય ને એને તમે રેકોર્ડિંગ મોકલીને ને બીવડાવતા હોય. અહીંયા હે ને કોઈ બીવાનું નથી મોટા તમે ભાઈ સાગરભાઈ, તમે મારી હારે તમારે લડી લેવાના મૂડમાં લાગો છો. એલા ભાઈ લડી લેવાનું મૂળ જ નથી. તમે અત્યારે તમે જે લેંગ્વેજ ની વાત કરો છો ને, કોઈ ખેંચવા નથી આવ્યું ભાઈ, અને મને વિવાદમાં લેવાની વાત કરતા જ કઈ કોર્ટમાં છો સાહેબ તમે? હાલો, લાખ રૂપિયા કઈ કોર્ટમાં છો તમે? હે કઈ કોર્ટમાં છો? રૂબરૂ તમારે મળવું હોય તો રાજકોટ આવી જાવ. તમને એમ નહીં, મારું નામ દેજો ને. તમે કઈ કોર્ટમાં કાર્યરત છો એ તો જો. હે કાર્યરત નથી ભાઈ, હું મારી પોતાની પ્રેક્ટિસ કરું છું. તો પ્રેક્ટિસ કરો છો ને હજી? હે પ્રેક્ટિસ ચાલુ છે ને તમારે? તમે કોકને પૂછી જો ને પ્રેક્ટિસ એટલે શું કહેવાય, કોક પૂછી પણ પ્રેક્ટિસ કરો છો કે તમે કાયદેસર લીગલ છો? તમે આટલા બધા શિક્ષિત પણ વ્યક્તિ હોય ને એમ નહીં, મતલબ શું કહેવાય તમને પ્રેક્ટિસ ખ્યાલ હોવો જોઈએ. હાલો, પ્રેક્ટિસ છો તમે? પ્રેક્ટિસ કઈ જગ્યાએ કરો? રાજકોટમાં કરો, અમદાવાદમાં કરો કે કઈ જગ્યાએ? રાજકોટની અંદર પ્રેક્ટિસ કરું છું ભાઈ. હા, રાજકોટ કોર્ટમાં ને? હા, રાજકોટ કોર્ટમાં કરું છું. ઓકે, વાંધો નહીં ભાઈ. હા બરાબર. હવે દીપક સોડાસમાનું નામ લેતા નહીં ભાઈ. તમે તમારી રીતે જે કરવું એ કર્યા કરો. હા બરાબર, માંડવા કરો, માંડવી કરો. જો દીપક ચુડાસમા એ ભાઈ છે ને, દીપકભાઈ ને કહી દેજો કે બહુ ગરીબ માણસ છે એલા ભાઈ, જાણો. એમ નહીં, તમારો માર નહીં ખપી શકે. એમ નહીં, હું એમ કઉ છું કે ઈ જો ઈ વ્યવસ્થિત માણસ હોય ને તો આપણે છે ને એને વ્યવસ્થિત જ વાત કરી હતી કે ભાઈ જો તમે દીપક સોડાસમા છે ને, સાંભળો, દીપક સોડાસમા ગરીબ માણસ છે, રૂપિયો નથી એની પાસે, એની પાસે આવડત નથી. આપણી નાતની આગળ કોની પાસે રૂપિયા હોય ભગવાન? હાવ ગરીબ માણસ છે. તમે આમ જો વધારે બોલશો ને એટલે રોવા મળશે. ના 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 ના, એવું કોઈ આપણે નાત ઉપર નથી કરવું. દીપકભાઈ ને ફોન દો, હું એમને વ્યવસ્થિત વાત કરું. દીપકભાઈ ફોન દો. નહીં નહીં, એ રોવે છે, રેવા જો ને હવે. ના 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 ના, દીપકભાઈ દિયો એને દિયો, હું એને વાત રોવે છે હવે. એલા ભાઈ એવું કાઈ ન હોય, એમને દિયો એને. સાંભળો, ફોન દિયો તો. હવે તમે એને બીવરાઈ દીધો, ઘડી ખમો એને, હું પાણી પાઈ દઉં કાક. ભાઈ એમ કોઈને જાતનું બીવાનું એ ડરવાનું ન હોય એને કે હવે અમે બધા તમારી ભેગા જ છીએ ભાઈ. એને દિયો ફોન દિયો. દિયો એમને દીપકભાઈ ફોન દિયો. હેલો હેલો, દીપકભાઈ ના ફોન દિયો ભગવાન. એની અંદર એમને કઈ મૂંઝવમાં અમે બધા તમારી ભેગા જ છીએ, એની અંદર રોવાનું ન હોય ભગવાન. દિયો એમને ફોન દિયો. તમારી ભેગા છે. જો સત્યની વાતો હોય ને ભાઈ, ત્યાં અમે તમારી ભેગા જ છીએ. કોઈ પણ જાતનું એની અંદર મૂંઝાવાનું ન હોય. પણ જે આ જે નરાધમો જે આપણા માંડવા ને દેવી ધર્મ વિશે જે બોલે છે એની અંદર તમે થોડોક સહયોગ આપો ભગવાન. આપણે હે ને કાયદેસર જાહેરમાં તમે એમ કહો ને, જાહેરમાં એને નાગા કરશી ભાઈ. કાંઈ વાંધો નહીં, આગળ તમે 15 મિનિટ જાળવો, હું ફોન કરાવો. હા, તો એમને ઈ ભાઈને કઈ ઉપાધિ ન કરતા. અને અરુણભાઈ તમે તમારે એમને કહેજો કે તમારી ભેગા જ છીએ અમે, રાજકોટ વાળા બધા અમે તમારી ભેગા છીએ. દીપકભાઈ ને કહેજો. પણ એની અંદર સાંભળો, દીપકભાઈ ને કઈ કે હે ને કે જો સાંભળો, આવા જે અસામાજિક તત્વો હોય ને એના નામ હે ને ખુલ્લે આમ જાહેર કરવાના હોય. આપણે હે ને જો બંધ બાઈને આપણે બંધ મુઠ્ઠીમાં હે ને આપણે વાતો કરીએ ને એમ ન હાલે. આ એક કેરી હે ને, જો સાંભળો, એક કેરી હે ને બગાડ, આખો સમાજ બગાડશે. દીપકભાઈ આવે છે માંડવામાં, હાજર જ થાય. ના 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 ના, દીપકભાઈ ને આપણે રાખવા જ છે માંડવામાં. એના પ્રોટેક્શન લઈ લીધી છે ભાઈ રાજકોટ થી. ના ના, કાંઈ વાંધો નહીં. તમે તમારે જો દીપકભાઈ ને કઈ કોઈ પણ જાતનું કઈ મૂંઝાવાની જરૂર નથી. પોલીસ પ્રશાસન કે બધા હે ને કાયદા હે ને
કાયદાની અંદર રહીને આપણે બધું કાર્ય કરીશું તો આપણે જો એક વાત કહું, કોઈ પણ જાતનો કઈ મૂંઝાવાની જરૂર નથી. તમે અહીંયા આવો અને અમે તમને સપોર્ટ કરશું. નામ તમે ખાલી એકવાર આપો. તમે ઓલું આરટીઆઈ કરાવી છે ને, આરટીઆઈ ની કોપી લેતા આવજો. આપણે તમારે અહીંયા અમે લોકો તમને સાથ સહકાર આપશું. હેલો, અવાજ નથી આવતો ભગવાન તમારો. માંડવાને કેટલા દિવસની વાર છે હજી? હજી 2-3 દિવસની વાર છે. એક કામ કરો ને, મારી પાસે તો આઈટીઆઈ છે જ, બરાબર? હા હા હા, તો એની મને આપી દીપકભાઈ. હા હા પણ હવે તમે એક કામ કરો, તમે આઈટીઆઈ કરી. આરટીઆઈ અમે કરી છે ભગવાન, કરી છે, પણ એની અંદર છે ને 3 મહિનાનો ટાઈમ હોય. એમને ડાયરેક્ટ આપણે નો આવી જાય. ડુપ્લિકેટ કઢાવી લો ને ભાઈ અત્યારે. ડુપ્લિકેટ ન હોય ભગવાન. એમ લર્નિંગ કઢાવો યાર. ઓછામાં ઓછા વહેલી તકે 15 દિવસ હોય. લર્નિંગ પણ એને 15 દી તો કઢવી. 15 દી પહેલા, મહિનાથી પહેલા તો એને કઢવી છે. માંડવાનો બનાવ ત્યારથી તો હે ને તમે હે ને મને કોપી નાખી દો. આપણે જે કઈ જેના નામ આવ્યા કોપી એમને કોપી નાખવી લીગલ છે. તમે વકીલ છો, નખાય કોપી. એલા ભગવાન કોઈ પણ જાતનું છે ને જો ડોક્યુમેન્ટ છે ને, ડોક્યુમેન્ટ આપણે કોઈને ડોક્યુમેન્ટ ની વાત કરો. આ લીગલ કરેલું છે, કોઈનું નામ બહાર પડે એમાં મર્ડર થઈ જાય, ખબર પડે? એલા ભગવાન એમ લીગલ એવું કાઈ ન હોય. પરિપત્ર હોય ને, જો આપણો રાષ્ટ્રપતિનો પરિપત્ર હોય ને, એ આપણે એને કોપી ની અંદર જોઈએ કે ભગવાન. ભાઈ તો તમે એમ કરો, જો હું દીપકભાઈ ને કહું આની કોપી મોકલે, પણ તમે જવાબદારી લેવો ને. શેની જવાબદારી? કાંઈ પણ ત્યાં થાય એ જવાબદારી તમારી ને, તો મોકલી દો હાલો. એલા ભાઈ એની અંદર જવાબદારીની વાત નથી. કોપી એમને આરટીઆઈ આપણે કોઈ કરી હોય પણ એમાં આરટીઆઈ કરી એના નામ જાહેર થાય. વાત કરો ને ભગવાન, મને હે ને ઓલે કહેવાય ને અશિક્ષિતતા ને હે દરજ્જામાં તમે આવો. પણ નાખવાની કઈ ગુનો હોય ભગવાન? પણ કોપી નાખવાથી ગુનો નથી. ઈ નાખવાથી કોઈ માણસ ને દોષી થશે, એને કાંઈ જાનહાની થાય, એનો જવાબદાર કોણ? સાંભળો તો તમે હે ને તમે આવો માંડવાની અંદર આવો, તમારી ભાઈ કોપી છે ને, સમાજને તમારે જાહેર કરવું જ પડશે. ભાઈ તમે એમ કહો કે કોપી અમે કોઈ નો દેખાડી, ઓલું સમાજને જાહેર કરવું જ પડશે. દીપકભાઈ ને કહે કે તમે આવો અને જાહેર કરો, અને જે કઈ નરાધમો હોય ને આપણા દેવી ધર્મ ની વચ્ચે જે આવતા હોય ને, દીપકભાઈ એક લાઈવ નું કામ એ વ્યવસ્થિત જ કરે છે. એની હું તરફેણમાં જ છું. દીપકભાઈ જે લાઈવ નું કરે છે ને, હું એના સપોર્ટમાં છું. પણ જે લાઈવ કરી ભણવાઈ કરો છો તમે. પણ એલા ભગવાન લાઈવ એટલે શું ખબર છે? યા જો ઓલા જે આ બધા ન્યૂ જનતા સંગઠન ની અંદર જે અમિતભાઈ ને એ બધા છે ને, એ વિવાદિત માણસ છે. તમે એના ઓડિયો ક્લિપ ને બધું સાંભળ્યું? પણ એમાં એ દીપકભાઈ ક્યાં એના તરફેણ કરે છે કોઈ? પણ હું એલા ભાઈ દીપકભાઈ માથે જ લઈ લેવાની વાત છે. હું ઓલા જે આરબી ને કેતો હતો તો દીપકભાઈ ડાયરેક્ટ એમને પોતાની ઉપર લઈ લીધું. તો તમે દીપકભાઈ નથી કીધું ને? ના દીપકભાઈ ને મેં નથી કીધું ભગવાન. ઈ જે કામ કરી વ્યવસ્થિત જ છે. લાઈવ નું કામ કરો જ તે તમારે. હું સપોર્ટમાં હું. લાઈવ બંધ કરાવો. હા તે વાંધો નહીં, હાલો ભાઈ તો પત્યું. બરોબર ને? અને તમને કહું સાંભળો, દીપકભાઈ ફોન આપો. એમને કઈ રોવાનું ન હોય ભાઈ. નહીં કે ભાઈ એના ઘરના અહીંયા બધા આવ્યા છે, બરાબર? દીપકભાઈ ને ફોન તો આપો ભગવાન. એને ખાલી ખોટું જો મારેથી કઈ બોલાઈ ગયું હોય એમને દિયો. એમને 15 મિનિટ ચાલુ જાઓ. એના ભાઈઓને બધા સમજાવે છે, બરાબર? દીપકભાઈ ને કઈ જો સાંભળો, એવું કઈ ન હોય ભાઈ. તમે હે ને જો આર્થિક રીતે પરિસ્થિતિ બધાની નબળી જ હોય, એની અંદર રોવાનું ન હોય. અને આપણા સમાજની અંદર કોઈ હોય ને, એ કોઈ છે ને કોઈ જો પ્રોફેશનલ હે નહીં, અને બધાની આર્થિક પરિસ્થિતિ નબળી જ છે ભગવાન. પણ એમ નહીં, એક તો એનો સમાજનો આવડો મોટો માથે ભાર છે ને, એમાં તમે ગાળું દીધી, બરાબર? એમાં તમે વકીલ પાસે સાંભળો, દીપકભાઈ મને ઓછી ગાળું દીધી, તમે સાંભળો. પણ એમાં હું તમને ખબર હોય સમાજના બધા કાંઈ અંદર આવે ને, જો ભગવાન બધાય કોઈ જો હું હોય કે મુખ્યમંત્રી હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય કે કોઈ પણ જાતના અધિકારી હોય કે નેતા હોય કે કોઈ પણ જાતના મોદી સાહેબ કાંઈ ન બોલે. ના એમ નહીં, મોદી સાહેબ નાનો માણસ હોય જો સાંભળો, મોદી સાહેબ ની આપણે હરી કરવા જાય તો કોઈ એટલે કોઈ જો હું મોદી સાહેબ વાત સાંભળો, મારી વાત સાંભળો. મોદી સાહેબ છે ને સિંદૂર જેવા ઓપરેશન કરી નાખે, બરાબર? બાકી કાંઈ ન બોલે. સાંભળો તો ખરા, કોઈ પણ જાતનો જો આવેશ ની અંદર આવી જાય ને માણસ, આવેશ નામનો આ તમે રોજની ઘટના નથી જોતા ભગવાન. આવેશ ની અંદર આવીને પણ તમારા પુત્ર જો અમારી જેવા અભણ માણસ આવેશમાં આવીને ગાડું બોલે ને, તો તમે હા સાંભળો, એનો કઈ વાંધો નહીં. પોતાના છોકરાઓના મર્ડર કરી નાખે. તમે રોજ આપણે થોડો કોઈના છોકરાના મર્ડર કરી નાખાય ભાઈ. એમ નહીં, હું તમને એમ કહું આવેશની વાત કરું. આવેશમાં તમે લીગલ છો, તમે વકીલાત કરો, તમે પ્રેક્ટિસ કરો છો. હું તમને ઉપસાવાનું કરું ભગવાન, તો તમે આવેશમાં નો આવો. પણ નો અવાય. દીપક સોડા મને કેટલા ગાળ્યું દે છે, તો એ કઈ બોલે છે?
પેલા ભાઈ મેં એમના ઈ દીપકભાઈ નું હે ને, જો મેં પહેલી વાર મેં એની હારે વાત કરી, મારે કોઈ પણ જાતનું હે ને એની હારે વાદ વિવાદ હે નહીં. અને દીપકભાઈ જો ડાયરેક્ટ જો ઓલો આરબી ને દીપકભાઈ શું કરતો હોય મને ન ખબર હોય. મારું નામ હે ને જો હવે આ દીપકભાઈ ને કહી દેજો કે ભાઈ મારું કઈ નામ લેતા નહીં. આ જે પણ કાંઈ એને કરતો ક્યાં હોય- તમારું નામ લીધું જ છે? એક વસ્તુમાં તમે આ સાગરભાઈ નું નામ લીધેલું બતાવો. ભગવાન પેલા તમે રેકોર્ડિંગ સાંભળો. 50,000 ની વાત એમને કહી. પણ 50,000 ની વાત એને એમ કીધું છે કે આરબી એમ કે છે 50,000 રૂપિયા તમે આપ્યા. હા હા તમે એમ પણ કહો શું છો, કામ કહેવું જોઈએ ભગવાન? હા તમે એમ કહો છો કે મેં બધો ખર્ચો હું ઉપાડું છું. બધો ખર્ચો હું પાડું, પણ મારી જો એક વાત કહું, મેં કેટલા કોને આપ્યા, ક્યાં આપ્યા, એ પર્સનલ મારી માહિતી કે ભાઈ એ કોઈ દી છે ને લીક ક્યાંય ન કરે ભગવાન. પણ તમે લીક ક્યાં કરી છે? તમને મોટા મોટ કીધું છે. પણ એ નો કહેવાય ભગવાન. ઈ તમને ખ્યાલ હોય ને તોય નો કહેવાય. જો તમે જે કઈ વહીવટ અલે કરતા હોય, મને એલા ખબર હોય પણ તો તમે મારે- આરબી ને કયો નહીં, એને કીધું છે. આરબી ને કયો, હું આરબી ને હમણાં બોલાવું છું. આરબી ને અમિત આરબી ને કયો. અમિત ડાબીને તો અત્યારે હટાવી જ નાખવાનો છે ઓલામાંથી. જે ઓલું નામ છે ને પોસ્ટર માંથી, એનું કાઢી જ નાખવાની વાત છે. પણ જે એમાં આરબી ને એમાં બોલાવવાની અમિત વાત આરબી છે. તો એમ કહે છે બધો ખર્ચો હું કરું છું, બરાબર? એલા ભાઈ તમે એને હે ને તમે એટલે પૂછી લ્યો કે કોણ ખર્ચો કરે છે. અને રાજકોટના જે કઈ કોઈ વ્યક્તિ હોય ને હા એને તમે પૂછી લ્યો કે કોણ ખર્ચો કરે છે ભગવાન. એ ભાઈ વાંધો નહીં, હાલો હું તમને 15 મિનિટમાં પાછો ફોન કરું, બરાબર? દીપકભાઈ ને કઈ હા, કાંઈ વાંધો નહીં, હાલો. તમારે અને